કાચું કંઈ કપાણું નથી. મને વોર્ડ જ નવો હોઈપો હતો, 8-10 દીમાં જ વોટ તૈયાર કરવાનો હતો, પણ આ તો ઇલેક્શન છે. એટલે આ 10 નંબરમાં તમે લગભગ 60 નંબરથી ચૂંટાતા આવતા હતા, અચાનક પાર્ટીએ વોર્ડ બદલી દીધો. વોટ બદલાય, પાર્ટીએ જે નિર્ણય લેતા હોય હંમેશા સાચો જ નિર્ણય લેતા હોય. ચૂંટણીમાં હાર જીત છે, હાર પણ થાય ને જીત પણ થાય, એટલે આ બધું નસીબ ઉપર છે. તો હાલ એક મહત્વપૂર્ણ અપડેટ, ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે જૂનાગઢ મહાનગરપાલિકા, જ્યાં ડેપ્યુટી મેયર તરીકે રહેતા ગિરીશ કોટેચાના પુત્ર અહીંયા ચૂંટણી લડતા હતા. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સંજય ટાંક જૂનાગઢથી મારી સાથે જોડાયા છે. સંજય, આ એક મોટો ઉલટફેર, ગિરીશ કોટેચાના પુત્રની હાર. બિલકુલ પંકજ, જે રીતે જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામ આવી રહ્યા છે, ચોક્કસથી 20 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે, પરંતુ ચોંકાવનારું પરિણામ જે સામે આવ્યું છે કે વોર્ડ નંબર 9 પર જે ગિરીશ કોટેચા કે જેઓ પોતે ડેપ્યુટી મેયર અને વોર્ડ નંબર 10માંથી તેઓ 7 ટર્મથી જે છે તે ચૂંટાઈ આવતા હતા અને ક્યાંક ને ક્યાંક પાર્થ કોટેચા જે છે ગિરીશ કોટેચાના પુત્રને તેમની હાર થઈ છે. ગિરીશ કોટેચા જે છે તેઓ પણ આપણી સાથે છે ને તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ક્યાંક ને ક્યાંક જે છે ક્યાં કાચું કપાયું અને ક્યાંક ને ક્યાંક જે જનતાની નારાજગી છે આ મામલે જવાબદાર છે કે શું, તે તમામ વિગતો જાણીશું. આપણી સાથે ગિરીશભાઈ છે ને તેઓ પાસેથી પણ જાણીશું કે કારણ કે ગિરીશભાઈ 9 નંબરની બેઠક તમને તમારા પુત્રને મળી હતી, તેઓ હારી ગયા છે, શું કારણ જવાબદાર? કારણ કંઈ નહીં, જો મારી 3 સીટ ચૂંટાડી જેની પણ મને ખુશી છે. મારા માટે હાવ આ નવો વોર્ડ હતો, પહેલી જ વાર મારે જવાનું હતું, છેલ્લા 8 દીમાં જ બધી તૈયારી કરવાની હતી, પણ 3 સીટ જે આવી એની પણ ખુશી છે અને જે અપક્ષ ચૂંટાડા છે એને પણ અભિનંદન આપો, કારણ કે એ જ વોર્ડમાં એ વર્ષોથી ને રહી છે, એટલે 3 સીટ આવી છે એની પણ ખુશી છે. જૂથવાદ કે એવું કંઈ તમે માનો છો? ચોખ્ખો પણ નહીં, તો 3 સીટ થોડી આવે. આ હતા ગિરીશભાઈ, અને ગિરીશભાઈ પોતે જણાવી રહ્યા છે કે જે વોર્ડ તેઓ જે ચૂંટાઈને આવતા હતા તે વોર્ડ નંબર 10માંથી ચૂંટાઈને આવતા હતા, પરંતુ ભાજપ દ્વારા જે છે વોર્ડ નંબર 9માં તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી, એટલે ક્યાંક ને ક્યાંક અને એ પણ છેલ્લી ઘડીએ ટિકિટ મળી અને તૈયારી કરવાની પણ તેમને. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો અત્યારે એક જૂનાગઢમાં મોટો ઉલટફેર દેખાઈ રહ્યો છે કે ગિરીશ કોટેચાના પુત્ર જે પાર્થ કોટેચા હાર્યા છે અને વિજાપુર તાલુકા પંચાયત વોર્ડ હતો મારા માટે થઈને કે જે વોર્ડની અંદરથી ને હું 7 વાર ચૂંટાડો હતો, પણ આ વખતે પાર્ટીએ 9 નંબર આપ્યો હતો, એટલે એમાં અપક્ષ 1 ચૂંટાડો ને 3 ભારતીય જનતા પાર્ટી. એવું કંઈ લાગતું નથી, પણ આ વોર્ડ જ